હવે એક બીજો એવો કિસ્સો કે જેમાં એક ધારાસભ્યએ લોકોના હિત માટે પકડેલી જીત પાલિકાને 2.23 કરોડમાં પડશે। વાત વડોદરાની છે કે જ્યાં તળનું ફળ કરનારા નેતા તરીકે જાણીતા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે ગૌરવ પથની કામગીરી અટકાવી દીધી। પણ એવું તો શું થયું કે નેતાજીએ આ બધો ખેલ કરવો પડ્યો? બસ એ જ તો જોવા જેવું છે। વડોદરાનો રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈને જ્યુપિટર 4 રસ્તા તરફનો આ છે ગૌરવ પથ। પણ આ રોડ પર આટલા મોટા પહોળા 10 થી 15 ફૂટના ફૂટપાથ શેના માટે બનાવ્યા છે? આની પર સૂઈ જવાનું છે? ચાલવા માટે 4 ફૂટનો ફૂટપાથ બરાબર નથી? બસ આ સવાલ ઉઠ્યો એટલે ઓલમોસ્ટ બની ગયેલો આ રોડ ફરી તોડવાનો વારો આવ્યો છે। અહીંયાના નવા પેવર બ્લોકને કાઢી તેની જગ્યાએ નવો ડામરનો રોડ બનાવાશે। પણ આવું કેમ? તો વાત જાણવા જેવી છે। હકીકતમાં રાજ્ય સરકારના સૂચનથી વડોદરા શહેરમાં 6 સ્થળોએ ગૌરવ પથ બનાવવાની કામગીરી કરાઈ રહી છે, જે અંતર્ગત રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈ જ્યુપિટર 4 રસ્તા સુધી ગૌરવ પથ બનાવવાનું કામ અંદાજ ભાવ કરતા 29% વધુ એટલે કે 9.55 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટરને અપાયું હતું। પાલિકામાં મળતી સાંસદ ધારાસભ્યોની સંકલન બેઠકમાં ફૂટપાથ 4 ફૂટના રાખવાનું સૂચન કર્યું હોવા છતાં 10 થી 15 ફૂટના મોટા ફૂટપાથ બનાવી દેવાયા હોવાની ફરિયાદ કરી ધારાસભ્ય યોગેશ પટેલે રોડની કામગીરી બંધ કરાવી હતી। એટલે કમિશનરે બી આ રોડને મારી માન્યતા આપેલી અને સિટી એન્જિનિયર બી જાતે જઈને આ કામ રોકાયેલું, છતાં પણ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખ્યો છે અને ત્યાં પેવર બ્લોક ને બધું પડેલું છે। એનાથી લોકો મને ફોન કરે છે કે ભાઈ આ ખાડા ખોદ્યા છે, તમે નિર્ણય કરો ને। અમારો તો નિર્ણય એ જ વખતે હતો, બધા ધારાસભ્ય હાજર હતા, સાંસદ હાજર હતા કે તમે રોડ બનાવી દો પોરો, પરંતુ એ આજે બન્યો નથી। એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે સરકારના પૈસા આવતા હોય, સરકારના પૈસા એટલે પ્રજાના પૈસા, તો એનો સારી રીતે ઉપયોગ કરો। જરૂરિયાત કરતા મોટા ફૂટપાથ અને શહેરના અનેક રસ્તાઓમાં જાત ભાતની ડિઝાઇન અને પેવરના કારણે લોકોને મુશ્કેલી પડી રહી હોવાનું પણ યોગેશ પટેલનું કહેવું છે। તમે વડોદરા શહેરના મેઇન રોડ જુઓ, પાણી ગેટથી સ્ટેશન જુઓ, માંડવીથી તમે ચોખંડી જુઓ, આપણે માંડવીથી આ બાજુ ફતેપુરાનો રસ્તો જે જૂના ફૂટપાથો છે એની ઉપર બ્લોક નથી નાખવામાં આવતો। અહીં લાખો માણસ આવી જાય કરે, હવે એની પરિસ્થિતિ જુઓ, ઠેક ઠેકાને અલગ, દરેક દુકાને અલગ અલગ પથ્થર નાખેલા છે, દરેક બ્લોક બી જુદી જાતના, ખાડા બી બહુ છે, લોકોને લથડિયા ખાય છે, પથ્થર વાગે છે, લોહી નીકળે છે। આ બધું કરવાને બદલે એક જ રોડ પહોળા ફૂટપાથ કરી દેવાના, આ મને લાગે છે ખોટું છે। જો કે ધારાસભ્યએ રોકાવેલી કામગીરી બાદ હવે અહીં પેવર બ્લોક કાઢી ડામરનો રોડ બનાવવાની કામગીરી કરવી પડશે, જેના માટે પાલિકાએ વધુ રૂપિયા 2.23 કરોડ ચૂકવવા પડશે। વિવાદ એટલે શરૂ થયો છે કેમ કે મહિના પૂર્વે મળેલી સંકલનની બેઠકમાં ગાંધીનગરની જેમ ફૂટપાથ એક સરખા અને 4 ફૂટના બનાવવાનું નક્કી થયું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનરે પણ હામી ભરી હતી, છતાં મોટા ફૂટપાથના ટેન્ડર કેમ બહાર પડાયા એ સવાલ ઉઠી રહ્યો છે। જો કે હવે યોગેશ પટેલે કોઈ પણ સંજોગોમાં આ રોડનું કામ આગળ નહીં વધે એવી ચીમકી આપતા હવે પેવર બ્લોક વાળું કામ રોકી દેવાયું છે। આ મામલે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પણ હથિયાર હેઠા મૂકી દીધા છે। એક બાજુ દબાણનો વિષય છે, એક બાજુ વડોદરા શહેરના એસ્થેટિક લુકનો સવાલ છે। બંને બાજુના આર્ગ્યુમેન્ટમાં 50-50% કહી શકાય, પરંતુ હાલ પૂરતું દબાણો ઓછા થાય એ માટે એમને કમિશનરને રજૂઆત કરી છે। કમિશનરે બાબતનો પરિપત્ર કાઢી અને તમામ રસ્તાના રિવાઇઝ અંદાજો બની રહ્યા છે અને જે ઇજારાના કામો છે એમાં પણ કોઈ જગ્યાએ ફૂટપાથ 4 ફૂટથી વધારે નહીં થાય અને જે જગ્યાએ કામ બાકી છે એમાં પણ 4 ફૂટના જ ફૂટપાથ લેવામાં આવશે।
પણ ભાજપની અંદર ખાની ચાલી રહેલી આ ભાંજગઢમાં પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે એનું શું? વિપક્ષ એ જ સવાલ ઉઠાવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની અનાવડત જીદ અને ચૂંટણી પહેલા કામ આપીને એમાં ભ્રષ્ટાચાર કરવાની જે નીતિ છે એમાં આ કામો અપાયા. હવે કામ આપ્યા પછી અંદર ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનમાં વિવાદ થાય છે કે ફૂટપાથની વિડ્થ કેટલી હોવી જોઈએ. આ કોઈ ચેરમેન કે કોઈ ધારાસભ્યના વિમ્સની તો વાત જ નથી. વાત વડોદરા શહેરની હોય તો શહેરમાં તમામ રોડ માટે ફિક્સ પોલિસી હોવી જોઈએ અને એ પોલિસી પ્રમાણે ડિવાઈડર અને ફૂટપાથની વિડ્થ હોવી જોઈએ. કોઈને મન ફાવે તેમ પોતાના એક રોડ પર અલગ વિડ્થ રખાવે, બીજા રોડ પર અલગ વિડ્થ રખાવે તો શહેરની અલ્ટિમેટલી કોઈ યુનિફોર્મિટી દેખાતી નથી. શહેરમાં અનેક કામો એવા છે કે જેના થકી વડોદરા શહેરની આગવી ઓળખ ઊભી થઈ શકે, પરંતુ આવા વિવાદોમાં વડોદરાનો વિકાસ અટવાઈ રહ્યો છે એ વાત ફરી એકવાર સાબિત થઈ છે. એટલે જ ધારાસભ્યને મનાવવા માટે સ્થાયી સમિતિના જે અધ્યક્ષ છે તેઓ તેમના ઘરે ગયા હતા, તેમને મનાવ્યા હતા, પરંતુ ધારાસભ્ય યોગેશ પટેલે પોતે નાગરિકોના જીવ જોખમમાં નહીં મૂકવા માંગે તે પ્રકારનું જણાવી અને કામગીરી ચાલુ નહીં જ થાય જ્યાં સુધી 4 ફૂટના ફૂટપાથો નહીં બને. મહત્વની વાત છે કે ફૂટપાથ નાના કરવા માટે વધારાનો ખર્ચ પાલિકાએ ભોગવવો પડશે. આ પાલિકાનો ખર્ચ એટલે કે વડોદરા શહેરના નગરજનોના જે ટેક્સના રૂપિયા છે તે વેડફવાની વાત છે. એક તરફ વિપક્ષ પણ આક્ષેપ કરી રહ્યું છે કે ગૌરવ પથના નામે નવા બનેલા રસ્તાઓને ખોદકામ કરી પેવર બ્લોક બદલી રહ્યા છે, તો બીજી તરફ પાલિકા કહી રહ્યું છે કે વડોદરા શહેરને આગવી ઓળખ માટે ગૌરવ પથ બનાવવામાં આવી રહ્યા છે. આ તમામની વચ્ચે વડોદરાના નગરજનોને જે જરૂરિયાત છે તેની બાબતો સાઈડ પર રહી જાય છે અને જે રાજકીય લોકોના જે અખાડા છે, રાજકીય લોકોના જે અંદરોઅંદરના વિવાદ છે તેના કારણે વડોદરા શહેર વિકાસમાં આગળ નથી વધી રહ્યું. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.